નમસ્કાર વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ઉનાળાની ગરમીમાં હવે નાગરિકો પકડાયા છે। મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। રાજકોટ, અમરેલી અને ભુજમાં 41 ડિગ્રી તાપમાન રહ્યું છે। સુરેન્દ્રનગર અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે। અમદાવાદમાં 39, ભાવનગરમાં 38 અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીમાંથી રાહત માટે લોકો હવે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। તો જ પ્રકારે અંગ દજાડતી ગરમી પડી રહી છે અને હવે લોકો આ ગરમીમાંથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ક્યાં કેટલું તાપમાન નોંધાયું તો રાજકોટમાં 41, ભુજમાં 41 અને અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40, સુરતમાં 39 અને ભાવનગરમાં 38 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે। રાજકોટ, ભુજ અને અમરેલીમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। સાથે વડોદરામાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં આજે બપોરના સમયે તાપમાનનો પારો છે તે 41 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। શહેરીજનો છે તે આ આકરા તાપમાં ઠંડક મેળવવા માટે મોટા પ્રમાણમાં ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરીજનોના જે હાલ છે તે બેહાલ બન્યા છે। નાના બાળકો છે, લોકો છે તે હાલ ઠંડુ જે પીણા છે તેની તરફ વળ્યા છે। ગરમીમાં રાહત થાય તે પ્રકારના પીણા છે તે હાલ પી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે તમારું? મિહિર। ભાઈ, શું પીવા માટે આવ્યા? અત્યારે તો લીંબુ શરબત ને બધું પીવા માટે આવ્યો ફેમિલી ભેગા, ગરમી છે એટલે। રાજકોટનું તાપમાન કેટલું અત્યારે લાગી રહ્યું છે? કેવો વધારો છે? અસર હવે 45-46 ડિગ્રી છે। હવે ધીરે ધીરે વધશે એવું લાગે છે। અસર જોવા મળે છે અત્યારે? તાપ લાગે છે, આકરો તાપ? ના લાગે તાપ ઘણો છે અહીંયા। જે પ્રમાણે લોકો છે તે પણ કહી રહ્યા છે કે આકરો તાપ પડી રહ્યો છે અને ફેમિલી સાથે હાલ જે આ ઠંડા પીણા છે તેનો સહારો છે તે લઈ રહ્યા છે। આપણી સાથે જે યુવાન છે, ભાઈ શું પીશો? છાસ। કેટલો તડકો લાગે છે અત્યારે? બહુ તડકો બહુ જાજો છે એટલે મને છાસ પીવી પડે છે। એના માટે થોડીક શરીરમાં ઠંડક પડે અને કંઈક મજા આવે આપણને। તડકો બહુ જાજો છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઠંડક મેળવવા માટે આ પ્રકારના પ્રયાસો છે તે કરી રહ્યા છે। બહેનો છે સાથે પરિવારજનો છે તે પણ આવ્યા છે। લોકો હાલ આ ગરમીના કારણે બેહાલ બન્યા છે અને જેના કારણે હવે રાજકોટમાં પણ લોકો છે તે મોટા પ્રમાણમાં હવે ઠંડા પીણા સહિતની વસ્તુઓ છે તે પી રહ્યા છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક તાપમાનનો વારો વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે હાલ જે બપોરનો સમય છે અને 42 ડિગ્રી સુધીનું તાપમાનનો પારો છે તે જોવા મળ્યો છે। શહેરના યાજ્ઞિક રોડના દ્રશ્યો છે અને લોકો હાલ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।